નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ. ગાઢ જંગલની સફર. અને આ સફરમાં એક મજેદાર વાર્તા દ્વારા આપણે ગણિતનો એક ખૂબ જ રસપ્રદ ખ્યાલ સમજવાના છીએ. તો વાર્તાની શરૂઆત થાય છે રવિ નામના એક પાત્રથી. એ કહે છે, જંગલ મોટું છે, બસ આટલું જ. પણ આ એક વાક્ય સાંભળતા જ આપણી આંખો સામે એક વિશાળ લીલુંછમ જંગલ આવી જાય છે, નહીં? બસ આ જ જંગલમાં આપણી આખી વાર્તા આગળ વધવાની છે. તો આટલા મોટા જંગલમાં એક નાનકડી સમસ્યા ઊભી થઈ છે. અને આ સમસ્યાને ઉકેલવા માટે કોણ કોણ છે? ચાલો મળીએ આપણા મુખ્ય પાત્રોને. છે બે બાળકો, રવિ અને મીના. એમનો દોસ્ત મોગલી અને હા, સૌથી ખાસ આપણો સૌનો લાડકો ભાલુ એટલે કે બાલુ. અને એની સમસ્યા પણ એના જેવી જ છે, એકદમ સ્વાદિષ્ટ. જુઓ, વાત એમ છે કે બાલુને મધ બહુ જ ભાવે અને એની પાસે મધનો એક ખાસ માટલો પણ છે. પણ એને સતત ચિંતા રહે છે કે એનું મધ સુરક્ષિત નથી. કોઈ ચોરી જશે તો? એટલે એને એના મધને બચાવવા માટે કોઈક ઉપાય તો શોધવો જ પડશે, બરાબર ને? અને ત્યાં જ એન્ટ્રી થાય છે બુદ્ધિશાળી દીપડા બઘીરાની. બઘીરા આવે છે ને એકદમ સરળ પણ જોરદાર ઉપાય બતાવે છે. એ કહે છે, આપણે બાલુના ચોરસ પ્લોટની આસપાસ એક વાડ બનાવી દઈએ. કેવો મસ્ત આઈડિયા છે ને, એકદમ સીધો અને સરળ. તો ઉકેલ તો મળી ગયો, વાડ બનાવી. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ઉપાયની સાથે જ એક નવો પડકાર સામે આવીને ઊભો રહી જાય છે. અને એ પડકાર શું છે? એ મોગલીના એક સવાલમાંથી ઊભો થાય છે. મોગલી પૂછે છે, પણ વાડ માટે આપણને લાકડું કેટલું જોઈશે? અને બસ આ જ એ સવાલ છે જે આખી વાર્તાને એક નવી દિશામાં લઈ જાય છે. અહીંથી જ ગણિતની જરૂર શરૂ થાય છે. હવે બઘીરા મદદ કરવા આગળ આવે છે. એ જમીનના પ્લોટ વિશે થોડી માહિતી આપે છે. એ કહે છે કે જુઓ, આ જગ્યા એકદમ ચોરસ છે, એને 4 બાજુઓ છે અને દરેક બાજુની લંબાઈ બરાબર 5 મીટર છે. આટલી માહિતી તો મળી ગઈ. હવે આનો ઉપયોગ કરીને જ આગળ વધવાનું છે. તો મોગલીના સવાલનો જવાબ કેવી રીતે મળશે? અહીં મીના કહે છે કે આનો જવાબ તો ગણિતમાં જ છે. એનો મતલબ કે હવા મિત્રોએ ગણિતનો એક નવો કન્સેપ્ટ શીખવો પડશે. પણ એ કન્સેપ્ટ છે શું? અને એ કન્સેપ્ટ છે પરિમિતિ. હવે આ પરિમિતિ એટલે શું? એકદમ સહેલું છે. કોઈ પણ આકારની ચારે બાજુની જે ધાર હોય ને, એની કુલ લંબાઈ, બસ આટલું જ. અને આ જે ચાવી છે જેની મદદથી વાળ માટે કેટલું લાકડું જોઈશે એની ગણતરી કરી શકાશે. તો ચાલો, હવે જ્યારે આપણને ખબર પડી ગઈ છે કે પરિમિતિ શું છે, તો પછી ગણતરી કરવામાં શેની વાર? ચાલો સાથે મળીને ગણતરી કરીએ. જોજો કેટલું સહેલું છે આ. ગણતરી બહુ જ સીધી છે. આપણે બસ બધી બાજુઓની લંબાઈનો સરવાળો કરવાનો છે. તો પહેલી બાજુ 5 મીટર, પછી એમાં ઉમેરો બીજી બાજુના 5 મીટર, પછી ત્રીજી બાજુના 5 મીટર અને છેલ્લે ચોથી બાજુના પણ 5 મીટર. એટલે કે 5 + 5 + 5 + 5. વિચારો જોઈએ, આ બધાનો સરવાળો કેટલો થશે? અને જવાબ છે 20. એકદમ સાચું. તો એનો મતલબ કે પ્લોટની પરિમિતિ 20 મીટર છે અને એટલે જ બાલુને વાડ બનાવવા માટે બરાબર 20 મીટર લાકડું જોઈશે. વાહ ભાઈ વાહ, સમસ્યા તો ઉકેલાઈ ગઈ. હવે સમસ્યા તો ઉકેલાઈ ગઈ, પણ ચાલો સાંભળીએ તો ખરા કે આપણા પાત્રો આ સફળતા પછી શું વાત કરી રહ્યા છે. એમની વાતો પરથી જ આ આખો પાઠ પાક્કો થઈ જશે. સૌથી પહેલાં રવિ. એને તો આશ્ચર્ય થયું. એને લાગ્યું કે પરિમિતિ શબ્દ સાંભળવામાં ભલે અઘરો લાગે, પણ એની પાછળનો આઈડિયા તો એકદમ સહેલો છે. એ તો તરત જ બોલી ઉઠ્યો, અરે વાહ, પરિમિતિ તો કેટલી સરળ છે. પછી મીનાએ આખી વાતને એકદમ ટૂંકમાં સમજાવી દીધી, જેથી બધાને હંમેશા માટે યાદ રહી જાય. એણે કહ્યું, બસ એટલું જ યાદ રાખવાનું, કોઈ પણ આકારની આસપાસની કુલ લંબાઈ એટલે પરિમિતિ. કેટલું સ્પષ્ટ નહીં? અને છેલ્લે મોગલીએ તો સૌથી મોટી વાત કહી દીધી. એને સમજાયું કે ગણિતનો ઉપયોગ ખાલી ચોપડીઓ પૂરતો નથી. એણે કહ્યું, જંગલમાં પણ ગણિત કામ આવે છે. અને આ જ તો સાચી વાત છે. ગણિત આપણી આસપાસની દુનિયાની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે.